છે અને કેવી રીતે આપણે આની અંદર આગળ વધશું, રાઈટ? અને ઘરના પીપલ ઓફકોર્સ એ લોકો તો ના જ પાડે કે લાઈક આ વસ્તુ આપણા માટે ઇઝી નથી, એટલે આપણે આ બધી વસ્તુ કરવાની નથી, બિકોઝ બધા સ્ક્રેપ્ટિકલ જ હોય, રાઈટ? પણ તે દિવસે પણ આપણે આપણા માઇન્ડસેટને લાઈક સ્ટ્રોંગ રાખવાનું હોય. જે રીતે મેં પણ એ જ રીતે માઇન્ડસેટ મારું સ્ટ્રોંગ મેં રાખેલું કે જે થશે તે આ પાર કે તે પાર, રાઈટ? પણ મારે કરવું જ છે. સો મેં એ રીતે મેં ડિસિઝન લીધું. અને જ્યારે મેં ડિસિઝન લીધું પછી મને એવું લાગ્યું કે લાઈક આપણે કદાચ એકલા પડી જવાય તો. પણ મને એ ટાઈમે પણ મને એટલી તો ખબર હતી કે આ જે કોમ્યુનિટી છે ને, તો એકદમ રાઈટ ગાઈડન્સ આપે છે. બિકોઝ ધ વે કે જ્યારે એ લોકો ફ્રી ટ્રાયલ પીરિયડ આપણને આપે જ છે અમારા બિઝનેસની અંદર, કે જે $149 છે. સો એની અંદર આપણને બધી જ ઇન્ફોર્મેશન ખબર પડે છે. અને એ પણ આપણી લેંગ્વેજમાં, અને બધું સ્ટેપ બાય સ્ટેપ્સ આપણને બધું વિડીયો બેઝ ટ્રેનિંગ આપવામાં આવે છે. સો આપણે એકદમ ક્લિયર ડિસિઝન લઈ શકીએ. સો જ્યારે આપણે આ સિસ્ટમ અને કોમ્યુનિટી લાઈક જોઈન્ટ કરે ને, તો ત્યાર પછી આપણને ખબર પડે કે આપણે એકદમ ક્લિયર રોડ મેપ, કે જેમ આપણે કશે જવું હોય તો કારમાં કેમ આપણે જીપીએસ મૂકીએ તો આપણે આપણા ડિરેક્શન પર પહોંચી ગઈએ. સો સેમ વે અમારી આ સિસ્ટમ અને કોમ્યુનિટી પણ એટલી ફાઇન છે કે જે અમને ક્લિયરિટી આ રીતે અમારી લાઈફને ચેન્જ કરેલી છે કે લાઈક એકદમ ક્લિયર રોડ મેપ અમને અમારી લાઈફમાં પ્રોગ્રેસ માટે બનાવીને આપેલો છે, કે જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ મૂકેલું છે. અને મેન્ટર અને કોચ પણ તમને આપવામાં આવેલા છે. અને બીજું કે આનો સપોર્ટ એટલો બધો છે કે આપણે જ્યારે કન્ફ્યુઝન થાય ને, તો એ કન્ફ્યુઝનને એ લોકો આપણને વિડીયો બેઝ ટ્રેનિંગ અને પ્લસ મેન્ટર અને કોચ આપણને ક્લેરિટી આપે છે. અને આપણે જે પેલું ગેસિંગ કરીએ ને કે લાઈક કન્ફ્યુઝન હોય તે દિવસે આપણે ગેસિંગ કરતા હોય કે આવું નહીં થશે તો આવું થશે, તો એની ડિરેક્શન પણ આપણને મેન્ટર અને કોચ જ આપણને આપે છે. અને જ્યારે આપણે લોનલી ફીલ કરીએ ને, તો એ ટાઈમે પણ આપણને સપોર્ટ મળે છે આ કોમ્યુનિટીમાંથી. સો લાઈક આ બધું મળતા અને પછી આપણને સપોર્ટ મળી ગયો કોમ્યુનિટીનો અને મેન્ટરનો, કોચનો, અને ત્યાર પછી જે એક્શન હતી ને, તો એ બધી આપણને વધારે સ્ટ્રોંગર, ક્લિયર થવા લાગે. કોન્ફિડન્સ પણ ઓટોમેટિક વધતો જાય છે અને રિઝલ્ટ પછી આપોઆપ જ એની જાતે આવવા માંડે છે. સો હાર્ડવર્ક એકલું કરવાનું જરૂરી નથી, પણ તમે કોઈ પણ ફિલ્ડમાં હો કે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોવ ને, તો તમને રાઈટ ડિરેક્શનની જરૂર હોય છે. બિકોઝ તમને સાચી ડિરેક્શન જ્યારે મળે ને, તો તમે તમારે જ્યાં જવું છે ને ત્યાં તમે ઇઝીલી પહોંચી શકો છો. અને અલોન તમે જ્યારે એકલા હો ને ત્યારે સ્ટ્રગલ આપણી ઓફકોર્સ સ્લો જ આવે, બિકોઝ આપણે બધું જાતે જ બધું ફિગર આઉટ કરવાનું હોય છે. પણ જ્યારે તમે તમારા જ આપણા લાઇક માઇન્ડેડ જેવા પીપલ હોય, રાઈટ સિસ્ટમ હોય, કોમ્યુનિટી સારી હોય, તમે એવી રીતે કનેક્ટેડ હોવ ને, તો તમને ક્લેરિટી વધારે મળે છે અને તમારે જ્યાં જવું છે ને ત્યાં તમે વહેલા તમે પહોંચી શકો છો. સો તમને પણ એવું ફીલ થતું હોય કે તમે પણ સ્ટક છો, તમારે આગળ વધવું છે, પણ તમને ખબર નથી પડતી કે તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવું છે કે તમારે શું કરવું છે, તો યાદ રાખજો કે તમારી અંદર કેપેસિટી નથી એવું નથી, પણ તમને એક રાઈટ ગાઈડન્સની જરૂર છે. અને એ ગાઈડન્સ આપવા માટે અમારી આખી આ કોમ્યુનિટી બેઠેલી છે કે તમને જ્યાંથી પણ સ્ટાર્ટ કરવું હોય ને, તો એની ટાઈમ તમે બધા જ અહીંયાથી હેલ્પ કરવા માટે બેઠેલા છે. સો કન્ફ્યુઝનમાંથી બહાર નીકળવું હોય ને, તો એ કંઈ ઇમ્પોસિબલ નથી, પણ તમે જ્યારે રાઈટ પીપલ સાથે તમે ગ્રો થાવ ને, તો એના માટે જ આ કોમ્યુનિટી આપેલી છે કે જેના લીધે તમે ઇઝીલી તમે એની અંદરથી બહાર આવીને તમે તમારા ટ્રેક પર તમે પણ પહોંચી શકો છો. સો ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી. ઇટ વોઝ રિયલી અમેઝિંગ. અને કહીએ ને કે રાઈટ ગાઈડન્સ જ્યારે તમે એકલા ચાલુ કરો ને, તો ત્યારે તમને મોર કન્ફ્યુઝન હોય, બિકોઝ કે તમને ક્વેશ્ચન થાય પણ આન્સર ના મળતા હોય, એવી રીતે થાય. તો જ્યારે એવરીથિંગ અલોન કરો છો અને કશું તમને ગાઈડન્સ ના હોય, ધેન કન્ફ્યુઝન મોર એન્ડ મોર વધતું જાય. બટ વી હેવ અ ટ્રેનિંગ સાઇટ, વી હેવ અ મેન્ટર, વી હેવ અ કોચિસ, ઘણા બધા પીપલ. અને ના વી હેવ અમેઝિંગ ટ્રેનિંગ સાઇટની અંદર ડેલી ડ્રોપ્સ. સો બહુ જ બધા ઓપ્શન છે કે યુ વિલ ગેટ હેલ્પ ફ્રોમ ધેમ ટુ ગ્રો મોર, એ પણ ઘરે બેઠા. સો દેટ ઇઝ વાય ક્લેરિટી બહુ જ જરૂરી છે આપણા પોતાના બિઝનેસ માટે. અને એ ક્લેરિટી આ સિસ્ટમ થ્રુ ડેફિનેટલી મળે છે. નાવ ઓવર ટુ યુ, અમીબેન. થેન્ક યુ કિંજલબેન. હું અમી દેસાઈ, કેલ્ગરી, કેનેડામાં રહું છું. ઓરિજિનલી સુરત, ગુજરાતથી છું.
અને આજનો વિષય જે છે ને એ બિઝનેસની પ્રારંભિકતા સમજાવે છે તમને. કારણ કે સૌથી પહેલા તો જ્યારે તમે અમને બધાને લાઈવ કરતા જુઓ છો ને ત્યારે તમે કન્ફ્યુઝનમાં હોવ છો કે આ બધા કરે છે શું, રોજ લાઈવમાં આવે છે ને રોજ વાતો કરે છે પણ કંઈક સમજાતું નથી શું બિઝનેસ કરે છે, શું છે, પ્રોડક્ટ છે કે સર્વિસ છે કે શું છે, આ લોકો શું પ્રોવાઈડ કરે છે, કશી જ ખબર નથી પડતી. પણ એ કન્ફ્યુઝન તમને ક્યુરિયોસિટી ઊભી કરે છે. જ્યાં સુધી તમે તમારી ક્યુરિયોસિટીનો જવાબ ના શોધો ત્યાં સુધી તમે અમારા સુધી આવતા નથી. જે દિવસે તમે અમારી પાસે આવો છો ત્યારે બીજું કન્ફ્યુઝન શરૂ થાય છે કે આમાં બિઝનેસમાં કરવાનું શું હશે. પણ એ કન્ફ્યુઝન કેવું છે કે પેલું એક ચિત્રકાર હોય ને એને ચિત્ર દોરવાનું હોય તો ચિત્ર જે પેપર ઉપર એ ચિત્રકારે દોર્યું હોય ને એ ઓરિજિનલ ચિત્ર નથી હોતું. ઓરિજિનલ ચિત્ર એના દિમાગમાં હોય છે. એણે પહેલા પોતે શું કરવું છે એનું એક ચિત્ર મગજમાં નક્કી કર્યું હોય કે ભાઈ ના મારું નેક્સ્ટ ચિત્ર હું નેચર બનાવીશ કે રાધાકૃષ્ણ બનાવીશ. રાધાકૃષ્ણ બનાવીશ તો વાંસળી વગાડતા બનાવીશ કે કૃષ્ણ ગાયો ચરાવતો બનાવીશ. એણે એના મગજમાં એ ચિત્રને તૈયાર કરી દીધું હોય છે જે એનું ઓરિજિનલ ચિત્ર હોય છે. પછી જ્યારે પેપરમાં કામ કરવા બેસે ને ત્યારે એની પેન ચાલે, એનું હાથ ચાલે અને એની આંગળીઓમાં જે કલા હોય તે ચાલતી હોય પણ જે ઓરિજિનલ હોય એનાથી કંઈક તો બીજું દોરાય જ. અને કદાચ એ વધારે સારું પણ હોઈ શકે, ખરાબ હોય તો સુધારી પણ શકે. પરંતુ જ્યાં સુધી તમે પેન્સિલ ના લો ત્યાં સુધી એ કલાકારની કલાકૃતિને બીજું કોઈ નિહાળી નથી શકતું. એ કહે કે મારે નેક્સ્ટ ચિત્ર રાધાકૃષ્ણનું છે તો આપણે સાંભળીએ કે ભાઈ આ કલાકાર છે રાધાકૃષ્ણ દોરશે, પણ કયો રાધાકૃષ્ણ દોરશે આપણને નથી ખબર. એણે ચિત્ર દોરવું પડશે, આપણને બતાવવું પડશે કે આ મારું ચિત્ર છે. તો આ બિઝનેસમાં પણ એવું જ છે. જ્યાં સુધી તમે અંદર પગ નહીં મૂકશો, તમે કામ નહીં કરશો ત્યાં સુધી સંપૂર્ણ ક્લેરિટી નહીં આવશે. તમે $149 ભરીને ટ્રાયલ પીરિયડ લેશો 1 મંથનો, જેનાથી તમને પૂરેપૂરું બિઝનેસ મોડેલ સમજાશે. પણ મારી પાસે ઘણી બહેનો એવી છે કે ના અમારે કામ શું કરવાનું છે અમને સંપૂર્ણ શીખવી દો. તમારી સંપૂર્ણ ક્લેરિટી એ તમારા કામમાં આવે છે. તમે જો તમારા કામની જવાબદારી જાતે રાખશો ને કે હું મારું કામ જાતે કરીશ, મને ના સમજ પડે તો હું 2 જણને પૂછીશ, પણ મારે આ કામ કરવું જ છે. મારે મારા ચિત્રને પેપર અને પેનથી દોરી જ દેવું છે. તો તમારા મગજમાં આ બિઝનેસ માટેની સંપૂર્ણ ક્લેરિટી આવશે. કારણ શું છે કે ચઢાવ ઉતાર શું છે, આ બિઝનેસમાં તમારાથી ભૂલો શું થાય છે, આ બધું જ્યાં સુધી તમે જાતે કરો નહીં ને ત્યાં સુધી સમજ નહીં આવે. હા, અમે એટલું કહી શકીએ કે આ સિસ્ટમ પ્રૂવન છે. તમે સિસ્ટમ ફોલો કરશો તો આમાં સફળતા મળવાની જ છે, ગુમાવવાનું કશું છે નહીં. પણ તમારામાં ક્લેરિટી આવવાથી જે આ બિઝનેસ છે, અને અમે વારંવાર કહીએ છીએ કે બિઝનેસ ઇન અ બોક્સ છે. શું ચેન્જ થશે? તમારી આખીને આખી પર્સનાલિટી ચેન્જ થશે, તમારી સ્કિલ ચેન્જ થશે, તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન્સ ચેન્જ થશે. તમે તમારા ફેમિલી સાથે ઘણો બધો ચેન્જ લાવી શકશો. અમારા એક બેન છે તે કાંઈક કે બહુ જ ગુસ્સાવાળા હતા, કાજલબેન છે યુકેમાં. તે અમને કાયમ કહે કે મારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો હતો. આ બિઝનેસમાં આવ્યા પછી મારો સ્વભાવ બદલાયો કે હું શાંત થઈ ગઈ. કેમ કે આ ટ્રેનિંગ સાઇટમાં એવા બધા વિડીયોઝ પણ છે કે જે તમને ચેન્જ કરે છે. એટલે આખો આ બિઝનેસ ઇન અ બોક્સ છે. તમારી આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થશે. પણ ક્લેરિટી સુધી પહોંચવા માટે તમે એક વખત બિઝનેસ મોડેલનું સ્ટડી કરી લીધું પછી ટ્રસ્ટની જરૂર છે. સિસ્ટમ ઉપર ટ્રસ્ટ, મેન્ટોરશિપ ઉપર ટ્રસ્ટ, તમારા કોચ ઉપર ટ્રસ્ટ, અને સૌથી અગત્યનું તમારી પોતાની જાત ઉપર ટ્રસ્ટ. જ્યાં સુધી તમે આ બધી જગ્યાએ ટ્રસ્ટ નહીં મૂકશો ને ત્યાં સુધી તમે પગલું આગળ માંડી નહીં શકશો.
અને જ્યાં સુધી તમે કામ કરશો નહીં ત્યાં સુધી તમને સંપૂર્ણ ક્લેરિટી નહીં આવે. કારણ કે આત્મવિશ્વાસને ખૂબ દ્રઢપણે વધારવા માટે તમે જેમ કામ કરતા જશો તેમ તમારો આત્મવિશ્વાસ, તમારો કોન્ફિડન્સ ખૂબ જ વધતો જશે. અને એ જ્યારે તમારો કોન્ફિડન્સ વધતો જશે ને ત્યારે તમે ફિયર ઝોનમાંથી બહાર આવીને લર્નિંગ ઝોનમાં પહોંચ્યા પછીની જે પ્રગતિ લેવાની છે ને એ પ્રગતિના પંથે જઈ શકશો. અને આ ચેન્જ લાવવા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો, ફિયર ઝોનમાંથી બહાર આવો, કન્ફ્યુઝનમાંથી બહાર આવો. અને જે કોઈ તમારા મેન્ટર કોચ હોય એ જે કહે છે કે સિસ્ટમ પ્રૂવન છે તો એના ઉપર ટ્રસ્ટ મૂકો અને બસ કામ કરતા જાઓ. જાણે એક હાથમાં બેટરી લઈને ચાલતા નહીં હોઈએ. શીખવાનું ઘણું બધું છે. આમાં શીખવાનો કોઈ અંત નથી. કોઈ મને એવું કહે ને કે મને શીખવી દો, આ એક અઠવાડિયામાં શીખીને એક અઠવાડિયામાં રીચ થવાનું એવો કોઈ ક્વિક રીચ પ્રોગ્રામ નથી. આમાં તમારે સતત અને સતત નવું 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 શીખતા જ જશો. અત્યારે અમારા કિંજલબેન જેટલું શીખ્યા છે 2 મહિના પછી અમે જોઈશું તો એ કોચની પોઝિશન પર હશે. અને ત્યાં સુધીમાં એમને પોતાને જ ખબર પડશે કે એમણે ટ્રેનિંગ સાઇટ સેમ છે, બધા માટે સેમ છે ટ્રેનિંગ સાઇટ, છતાં એમણે બી પોતે એક લેવલ અપ કર્યું હશે. એટલે આ બિઝનેસ એવો છે ને કે તમને સંપૂર્ણ ક્લેરિટી ત્યારે જ આવે જ્યારે કામ કરતા જાઓ. અને કામ કરવાથી તમારામાં ધગસ હશે ને તો આ બિઝનેસ ચોક્કસ સફળતા તરફ જ લઈ જવાનો છે. ખાલી જરૂર છે કે કરવું જ છે એ મનોબળ મજબૂત રાખીને, પોતાની જાત ઉપર ટ્રસ્ટ રાખીને કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. તો તમે એમાં વિકાસ, વિકાસ અને વિકાસ જ છે. તમે પ્રગતિના પંથે પહોંચશો જ. અને ઘણી વખત ઘણાને એવું થાય કે આટલું બધી મહેનત શું કામ કરવાની? પણ આ મહેનત તમને પૂરી દુનિયા જોડે કનેક્ટ કરે છે. મને ઘણી વખત વિચાર આવે કે આ બિઝનેસમાં આવ્યા પછી હું કયા કેટલા બધા માણસોને મળી, કેટલા બધા માણસોના જીવન વિશે જાણ્યું. ત્યારે આપણને ખબર પડે છે કે આપણા કરતાં પણ બીજાઓએ વધારે તકલીફ વેઠીને પણ આ બિઝનેસ સેટ કર્યો છે. કેમ સેટ થયા? કેમ કે એમણે એમાં મહેનત લગાવી છે. જોબ કરતા જઈને પણ એમણે આ કામ કર્યું છે. કેમ કે એમને સિસ્ટમમાં વિશ્વાસ હતો. એ વિશ્વાસ એમણે ના ગુમાવ્યો, એ ટ્રસ્ટ એમણે ના છોડ્યો. કે જે આ સિસ્ટમે કીધી છે એ વાત 100% સાચી છે કે પ્રૂવન સિસ્ટમ છે. એ ટ્રસ્ટ સાથે એ બધા ચાલતા રહ્યા ત્યારે એમને સફળતા મળી છે. એટલે તમારે સંપૂર્ણ ક્લેરિટી રાખવા કરતાં એ વિશ્વાસ રાખવાનો કે મારે મારું જીવન બદલવાનું છે, કોઈ બીજું મારું જીવન બદલવા નથી આવવાનું. અને આ નિર્ણય જો તમારો પાકો હશે ને તો કન્ફ્યુઝન 100% ખૂબ ઝડપથી ક્લેરિટી તરફ વળશે. કારણ કે ત્યાં તમે તમારા મનોબળને મજબૂત બનાવી દીધું છે કે હું જ મારી કરતા અને હરતા છું. એટલે તમે આગળ વધી શકશો. જ્યારે આગળ વધવા માટેનું મનોબળ મજબૂત હશે ને તો આ કોમ્યુનિટી એટલી બધી મોટી છે કે તમને કોઈકની ને કોઈક મનગમતું માણસ મળી જશે જેની જોડે તમે જોડાઈને તેની સાથે રહીને તમે કામ કરી શકશો. અને અહીં બધા જ એકબીજાને પ્રશ્ન પૂછશો તો શીખવવા માટે તૈયાર જ છે. તમે પૂછવા માટે તૈયાર હોવા જોઈએ કે મારે આમ કરવું છે, હવે શું કરું? તો તમે ચોક્કસ જ આગળ વધશો. મારા તરફથી આટલું કિંજલબેન. થેન્ક યુ અમીબેન. બહુ જ સરસ એક્સપ્લેન કરી એનો. નાવ ઓવર ટુ યુ સંધ્યાબેન. થેન્ક યુ કિંજલબેન. હું સંધ્યા બક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. અમારો આજનો ટોપિક પણ એવરીડેના ટોપિકની જેમ બહુ સરસ છે. ફ્રોમ કન્ફ્યુઝન ટુ ક્લિયરિટી, રાઈટ? વોટ ચેન્જ? યા. હું જ્યારે આ બિઝનેસમાં હું આવી ને ત્યારે મને પણ એટલું બધું, હું પણ એટલી બધી કન્ફ્યુઝ હતી ને કે મારે પણ નિર્ણય લેવાનું મને જરાક અઘરું લાગતું હતું. પણ મેં જ્યારે મારા મેન્ટર જોડે વાત કરી ને ત્યારે એમણે મને કીધું કે તમે, હું કહેવા તો બિઝનેસ તમને બહુ સમજમાં નહીં આવે, પણ તમે $149 ભરીને તમે જાતે સમજો ને બિઝનેસ તો તમને વધારે ક્લિયરિટી આવે, રાઈટ? એટલે મેં એને ફોલો કર્યું ને $149 ભર્યા ને મેં બિઝનેસને જાણ્યો.
ત્યારે મને પણ થોડોક વિશ્વાસ આવ્યો કે ના આવી રીતના ઓનલાઈન બિઝનેસ આ થાય. પહેલા મને પણ એવું જ લાગતું કે આ સ્કેમ હશે કઈ પણ આ $149 ભરવા એ જરૂરી છે. તમારે જો બિઝનેસને સમજવો હોય ને ક્લિયરિટી જોતી હોય આ બિઝનેસ વિશે, તો $149 ભરવામાં કઈ વાંધો નથી. ને એ રિફંડેબલ પણ છે. 30 days સારો આપણને આ ટાઈમ આપે છે. તો કેમ એટલું મારા ફ્રેન્ડ મિત્રોને એટલું કહેવા માંગુ કે તમે આ ટ્રાય કરો. $149 ભર્યો ને આ બિઝનેસ વિશે જાણો તો જ ક્લિયરિટી આવશે તમને. નહીં તો તમને આ ક્લિયરિટી આવવાની નથી, કન્ફ્યુઝ જ રહેવાય. અને આ કમ્યુનિટી એટલી સરસ છે. તમે જ્યાં તમને પ્રોબ્લેમ થાય કે મને આગળ સમજ નથી પડતી, તો અહીં મેન્ટર ને કોચ અવેલેબલ છે આપણા આન્સર આપવા સારું. ને આ સિસ્ટમ પણ એટલી સારી છે ને એ લોકોની ટ્રેનિંગ સાઇટ પણ એટલી સરસ છે કે આપણને બધું ઇઝીથી સમજ પડે એવું છે. આ કન્ફ્યુઝન બહુ થતો નથી જેટલો પણ સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવવામાં આવે છે. તો હું એટલું જ કેમ કે આ બિઝનેસ લાઈફ ચેન્જેબલ છે ને તમને કન્ફ્યુઝન બહુ રહેવા લોંગ ટાઈમ સારું કન્ફ્યુઝન જ રહેવાય. ક્લિયરિટી તમને મળી જ જશે. તમે જ્યારે $149 ભરો તમે એટલે ક્લિયરિટી તમને મળવાની જ છે. તો that be all for me. Over to you, Kinjal Ben. થેન્ક યુ સંધ્યાબેન. અને ધેટ ઇઝ ટ્રુ, રાઈટ? તમે જો વેબિનાર જોઈ લીધો હોય, નાવ યુ વોન્ટ ટુ નો મોર કે કેવી રીતે આને વર્ક થાય, રાઈટ? શું કરી શકાય આ બિઝનેસની અંદર? તો 30 ડેનો ટ્રાયલ પીરિયડ છે અને ઇટ ઇઝ અમેઝિંગ. એવરીથિંગ ઇઝ ઇન ધેર, રાઈટ? કે બિઝનેસમાં શું કરવાનું છે, આગળ શું પોસિબિલિટી છે, એવરીથિંગ ઇઝ ધેર. એ જાણીને પછી ડિસિઝન લો. સો એક્ઝેક્ટલી બધું ઓપન રાખે છે એમાં સમજવા માટે કે તમે કરવા શું જઈ રહ્યા છો, રાઈટ? અને ઇટ્સ રિફંડેબલ. જો ના ગમે, યુ વિલ ગેટ બેક રિફંડ. સો કશું લૂઝ નથી થતું. જ્યારે તમે ક્લેરિટી લેશો તો તમને એક ઓપ્શન મળે છે કે મારે આગળ જવું છે કે નથી જવું, રાઈટ? સો જાણ્યા વગર આપણે શાંતિથી બેસી રહીએ એની કરતાં જાણીને પછી ડિસિઝન લઈને તો વધારે સારું કે કરવું છે કે નથી કરવું, રાઈટ? બે ઓપ્શન હોઈ શકે, લાઈક છે જ ઓલરેડી આપ્યા, પણ આપણે એનાથી હા કે નામાં આપણે એક્ઝેક્ટલી આવી શકીએ. પણ ઘણા લોકો એવું જ કે જે બી ઇન્ક્વાયરી આવે ને તો હું એવરી સિંગલ ડે જોઉં છું, પણ ખબર નહીં આ લોકો શું કરે છે. મેં બહુ બધાના વિડીયો જોયા છે. કોઈ ઇન્ક્વાયરી આવે ને તો આવી રીતે જ કહ્યું કે મેં તો બહુ બધાને જોઉં છું અત્યાર સુધી, પણ એમને ક્લેરિટી મળી જ નથી અત્યાર સુધી. અને ક્લેરિટી ક્યારે મળે? જ્યારે તમે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરો, ત્યાં બધા વિડીયો જોશો. એ વિડીયો એકવાર જોઈ લીધા પછી તમે ડિસિઝન લો કે મારે કરવું છે કે નથી કરવું, રાઈટ? અને ના કરવું હોય તો તમારા $149 જે હોય છે તમને રિફંડ મળે 30 ડેના ટ્રાયલ પીરિયડમાં, રાઈટ? સો દેર ઇઝ નથિંગ ટુ લૂઝ. બટ તમને ક્લેરિટી આવશે. જે કન્ફ્યુઝન આટલું બધું છે, લોંગ ટાઈમથી તમે રાખ્યું છે, એને ક્લિયર કરી શકો છો. એન્ડ દેટ વે તમને આઈડિયા આવે કે મારે સ્ટેપ લેવો છે કે નહીં, મારે બિઝનેસ કરવો છે કે નહીં, રાઈટ? So thank you everyone. And we have one comment here. Divya is watching from Texas, USA. Thank you Divya for watching us. અને તમે જો રિપ્લે જોતા હો, ડેફિનેટલી તમે કોમેન્ટમાં લખજો, રાઈટ? અને જો બિઝનેસની ડિટેલ્સ ક્લેરિટીથી જોઈતી હોય, તમે કોઈને પણ રીચ આઉટ થાઓ, જેથી કરીને તમને ઇઝીલી બધી જ વસ્તુ મળી શકે, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ મળી શકે, રાઈટ? અને પછી ડિસાઈડ કરો કે તમારે આ બિઝનેસ કરવો છે કે નથી કરવો, રાઈટ? સો થેન્ક યુ એવરીવન, એન્ડ વી વિલ કમ બેક tomorrow at same time. So thank you again, and bye everyone. Bye.